મોર્નિંગ ગાઈસ, તો આજે તો આપણે સવારમાં પહોંચી છે આપણી વાડીએ. તમે જોઈ શકો છો, પહેલી વખતે મેં તમને ઘઉં દેખાડ્યા હતા, અત્યારે કેવડા મોટા થઈ ગયા છે. ઓલી બાજુની સાઈડમાં કાકાની એની ડુંગળી હતી, તે પણ સાવ સાફ થઈ ગઈ છે. અત્યારે આપણી લીવો, આપણા બંને બળદ સાવજ જેવા હલર ને ડુંગળી ને ચણા ને રોડ ને ચલો આપણે આપણું જે કામ કરવા આવ્યા છીએ તે કરી લઈએ. હવે આજે આપણે બીજું કાંઈ કામ હતું નહીં, ખાલી બળદને બંનેને પાવાનું અને નીરવાનું જ હતું. આપણે તે કામ પૂર્ણ કરી લીધું છે. હવે આપણે જઈશું હમણાં ઘર તરફ. બરોબર, તો મિત્રો હવે આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ અને બહાર જોયું તો મીંદડી જોઈ શકો છો. આપણી રેતીમાં ખાડો ગાળતી હતી, તે શા માટે ગાળે છે જરા કોમેન્ટમાં જણાવી દેજો. જોઈ શકો છો આપણું જૂનું ને જાણીતું મંદિર, એવું ભોળાનાથના મંદિરે આપણે પહોંચી ચૂક્યા છીએ. હવે આપણે લઈને આવી ગયા છીએ પાસ્તા. કોને કોને પાસ્તા ભાવે છે જરા કોમેન્ટમાં જણાવી દેજો. આજે તો બેઠકમાં પણ કોઈ નથી, એટલે આપણે હમણાં આવીએ જશું ઘરે, કેમ કે આપણું ઘર જો સામે જ છે. ઝૂમ કરીને દેખાડી દઉં, જોઈ શકો છો આ છે મારું ઘર. આજે તો આપણા પપ્પા ઘરે નથી, એટલે ગાય કોઈ દોઈ ન શકે આપણા પપ્પા વગર, કેમ કે બીજા કોઈને અડવા જ નથી દેતી. એટલે આપણે આપણી વાછડીને ધવડાવી દીધી હતી અને વાછડીએ ધાવીને હવે જોઈ શકો છો કેવા ઠેકડા મારી રહી છે આપણી વાછડી, કેમ કે દૂધ પી લીધું હતું એટલે થોડાક ઠેકડા મરાવવા જરૂરી છે. સાચી વાત કે ખોટી વાત જરાક કોમેન્ટમાં જણાવી દેજો. તમે જોઈ શકો છો આ છે આપણી વાછડી. તો મિત્રો હવે આપણે આપણો વ્લોગ અહીંયા જ ભોળાનાથના મંદિરે પૂરો કરી રહ્યા છીએ. બરોબર, આજે હમણાં બેઠકમાં બધા આવશે, વાર લાગશે થોડીક. તમે વ્લોગમાં બન્યા રહ્યા તે બદલ તમારા બધા જનો આભાર. હવે આપણે આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. જય દ્વારકાધીશ, જય રામાપીર.